નમસ્કાર દર્શક મિત્રો, બી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચાલો નિરાદના સમાચાર। શહેરના દીવાનપરા વિસ્તારમાં આતંક મચાવી ખંડણી માંગનાર ઈસમોને ઝડપી લેતી પોલીસ। ભાવનગર શહેરના દીવાનપરા વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા આ વિસ્તારમાં આતંક મચાવ્યો હતો તેમજ આ અસામાજિક તત્વો દ્વારા સ્થાનિક રહીશોને હેરાન કરી ઈદના તહેવાર કરવા માટે 10,000 રૂપિયાની ખંડણી માંગી હતી। આ ખંડણીની ના પાડતા અસામાજિક તત્વોએ ઉશ્કેરાઈ જઈને 2 વ્યક્તિ પર છરી વડે હુમલો કર્યો હતો અને ઈજા પહોંચાડી હતી। આ શખ્સો દ્વારા અગાઉ આ વિસ્તારમાં આતંક મચાવ્યો હોવાનું સામે આવ્યું છે, જેને લઈને આ વિસ્તારના રહીશો મોટી સંખ્યામાં ગંગાજળિયા પોલીસ મથકે દોડી ગયા હતા અને આ અસામાજિક તત્વો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ઇકબાલ મંસૂરી, સાહિલ ઉર્ફે જિદ્દી સોહેલ પાંચા, મોહમ્મદ જીશાન ઉર્ફે જિસ્લો પ્રવેશ મુલતાની તેમજ કયુબ મોહમ્મદ પઠાણ નામના ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી આ તમામ શખ્સોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। મારે કેવો હાલે ખબર છે?